દેશના 15 રાજ્યોથી વધુમાં શુક્રવારથી ગરમીમાં રાહત મળવાની શક્યતા છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, યુપીમાં આગામી 3 દિવસ વરસાદ પડી શકે છે। બિહારના 32 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજસ્થાનમાં જયપુર સહિત 11 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જેસલમેર, ફલોદી, ગંગાનગર, બિકાનેરમાં ગઈકાલે હીટવેવની સૌથી વધુ અસર જોવા મળી હતી। મહારાષ્ટ્રના નાગપુરમાં છેલ્લા 3 દિવસમાં 16 લોકોના મૃતદેહ રેલવે સ્ટેશન તથા રસ્તા, ફ્લાયઓવર નીચે સહિત અન્ય સાર્વજનિક સ્થળોથી મળી આવ્યા છે। જોકે પ્રશાસનને આશંકા છે કે હીટવેવના કારણે આ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। પહાડી રાજ્યોની વાત કરીએ તો આજે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને કરા પડી શકે છે। તો આગામી 3 દિવસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે।